હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? આજે આપણે જોઈશું જિલ્લા શિક્ષણ સમિતિ દ્વારા લેવાયેલ દ્વિતીય સત્રાંત પરીક્ષા 2023-24 નો પ્રશ્ન પેપરનું સોલ્યુશન. ધોરણ 7 વિષય છે અંગ્રેજી. કુલ ગુણ છે 80 અને લેવાયેલ તારીખ છે 19/4/2024 ના રોજ. તો અહીંયા પહેલો પ્રશ્ન છે, તેની સૂચના છે નીચે આપેલ પરિચ્છેદ વાંચો અને તેના આધારે પ્રશ્નોના ઉત્તર લખો. તો અહીંયા જે ફકરો આપેલો છે તે વાંચવાનો છે અને તેના આધારે પ્રશ્નોના જવાબ આપવાના છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા પહેલો પ્રશ્ન જોઈશું તેનો, ફ્રોમ વેર વિલ ધ ઈસ્ટ વેસ્ટ કોરિડોર સ્ટાર્ટ? તો તેનો જવાબ આ રીતે આપણે લખીશું, ઈસ્ટ વેસ્ટ કોરિડોર વિલ સ્ટાર્ટ ફ્રોમ કાલુપુર. ત્યારબાદ બીજો પ્રશ્ન છે, વિચ ક્રોસિંગ વિલ બી ધ લાસ્ટ સ્ટેશન ઓફ ધીસ રૂટ? તેનો જવાબ આવશે, થલતેજ ક્રોસિંગ વિલ બી ધ લાસ્ટ સ્ટેશન ઓફ ધીસ રૂટ. ત્રીજા નંબરનો પ્રશ્ન છે, વોટ વિલ બી ધેર ઓન ધ ઈસ્ટ વેસ્ટ કોરિડોર? તો તેનો જવાબ છે, there will be the terminals on the east-west corridor. ત્યારબાદ 4 નંબરનો પ્રશ્ન છે, the total length of this will be more than 10 kilometers. True or false? તો તેનો જવાબ છે true, એટલે કે સાચું. ત્યારબાદ 5મા નંબરનો પ્રશ્ન છે, find the similar word for join from the paragraph. સિમિલર એટલે કે તેના જેવો અર્થ ધરાવતો, એટલે કે સમાનાર્થી કહી શકીએ આપણે. જોઈન શબ્દનો સમાનાર્થી અર્થ, તેનો અર્થ જેવો જ આવતો હોય તેવો આ ફકરામાંથી શોધવાનો છે. તો તેનો જવાબ આવશે કનેક્ટ. તો આપણે આ રીતે લખીશું, જોઈન અને બાજુમાં કનેક્ટ. ત્યારબાદ વિદ્યાર્થી બીજો પ્રશ્ન જોઈશું આપણે, નીચે આપેલ નકશાના આધારે વિધાન ખરા છે કે ખોટા તે લખો. તો અહીંયા આપણને ચિત્ર આપવામાં આવેલું છે કોષ્ટકમાં, તે જોવાનો છે નકશો. ચિત્રમાં શું છે? નકશો છે સ્કૂલ, બસ સ્ટોપ, પોસ્ટ ઓફિસ, ટેમ્પલ, પોન્ડ, સુપર માર્કેટ, હોસ્પિટલ, ગાંધી રોડ, કેવી રોડ, નવજીવન રોડ, એસજી રોડ. બરોબર વિદ્યાર્થી મિત્રો, આ નકશાના આધારે પ્રશ્નોના જવાબ છે, એટલે કે સાચું છે કે ખોટું તેનો જવાબ આપવાનો છે, અહીંયા લખવાનું રહેશે. તો ધ પોન્ડ ઇઝ ઓન ધ કોર્નર ઓફ ગાંધી રોડ એન્ડ એસજી રોડ. તો ફોલ્સ. 2 નંબર પર, ધ બસ સ્ટોપ ઇન નિયર ધ પોસ્ટ ઓફિસ. ટ્રુ. ત્રીજા નંબર ઉપર છે, ધ હોસ્પિટલ ઇઝ ઓપોઝિટ ટુ ધ પોસ્ટ ઓફિસ. તો ટ્રુ. ત્યારબાદ 4 નંબર ઉપર છે, ધ પાઉન્ડ ઇઝ નિયર ધ ટેમ્પલ. ટ્રુ. ધ સુપર માર્કેટ ઇઝ બિટવીન કેવી રોડ. પ્રશ્ન 3, આપેલ વાક્યો ધ્યાનથી વાંચો અને નમૂના પ્રમાણે પ્રશ્ન વાક્ય બનાવો. વિદ્યાર્થી મિત્રો, અહીંયા એક્ઝામ્પલ છે, ડીડ યુ રિયલી કિલ 7 at blow? યસ આઈ ડીડ. નો આઈ ડીડન્ટ. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા પ્રશ્ન સૂચના છે કે નમૂના પ્રમાણે પ્રશ્ન વાક્ય બનાવો. પરંતુ અહીંયા આપણને પ્રશ્ન વાક્ય આપેલા છે, તેના આધારે આપણે અહીં ઉદાહરણમાં આપેલ છે યસ અને નો, તે રીતે આપણે વાક્ય બનાવીશું. તો અહીંયા પ્રશ્ન વાક્ય ઓલરેડી છે. 1 નંબર પર, ડીડ રાહુલ ગો ટુ સ્કૂલ એવરી ડે? તો તેનો જવાબ આ રીતે લખીશું, યસ હી ડીડ. નો હી ડીડન્ટ. ત્યારબાદ બીજા નંબર ઉપર છે, ડીડ ધ ડ્રાઈવર્સ ડ્રાઈવ ધ બસ? તો ડ્રાઈવર્સ છે એટલે એક કરતા વધારે છે, એટલે આપણે ત્યાં આગળ ધે મૂકીશું. બીજા નંબરમાં, યસ ધે ડીડ. નો ધે ડીડન્ટ. ત્રીજા નંબર ઉપર છે, ડીડ ધ ટીચર ટીચ ધ લેસન? તો તેનો જવાબ આવશે, 2 જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો. ટીચર છે તો ત્યાં હી પણ આવી શકે છે અને સી પણ આવી શકે છે. તો તમે કોઈ પણ લખો તો પણ સાચું પડી શકે છે, બંને પણ લખો તો પણ સાચા જ છે. યસ હી ડીડ. નો હી ડીડન્ટ. કાં તો યસ સી ડીડ. નો સી ડીડન્ટ. ત્યારબાદ
ચોથા નંબરનો પ્રશ્ન છે તેનો, ડીડ યોર ફાધર ગો ટુ ઓફિસ લાસ્ટ ડે? ફાધર છે એટલે શું આવશે? હી આવશે. 4 નંબર પર યસ હી ડીડ, નો હી ડીડન્ટ. ત્યારબાદ 5મા નંબરનું વાક્ય છે, ડીડ ધ બોયઝ પ્લે કબડ્ડી એવરી ડે? તો બોયઝ કીધા છે એટલે એક કરતા વધારે છે એટલે ત્યાં આગળ આપણે હી નહીં મૂકીશું, ત્યાં ધે આવશે. યસ ધે ડીડ, નો ધે ડીડન્ટ. આ રીતે આપણે પ્રશ્ન 3 ના જવાબ જોયા. ત્યારબાદ હવે આપણે આગળ જોઈશું પ્રશ્ન નંબર 4. પ્રશ્ન 4 ની અંદર છે, નીચે આપેલા ઉદાહરણ મુજબ રેખાંકિત શબ્દો ઉત્તરમાં મળે તે રીતે WH પ્રશ્ન બનાવો. એ WH થી પ્રશ્ન બનાવવાના છે. કૌંસમાં આપણને આપેલા છે વોટ, વેર, હાઉ મેની, હુ, વેન. તો તેના આધારે બનાવવાના છે વાક્યો. તો આપણે તેના પ્રશ્ન વાક્ય બનાવીશું આ રીતે. પહેલું છે એક, હી કટ ધ લેમન. લેમનના નીચે લાઇનિંગ આપેલી છે એટલે કે પ્રશ્નના જવાબમાં તે આવશે અને પ્રશ્ન પૂછવાનો છે તે મેળવવા માટે. તો આ રીતે આપણે લખીશું, વોટ ડીડ ધ કટ. બીજા નંબર ઉપર છે, ખુશાલ વેન ટુ વડોદરા ફોર ક્રિકેટ મેચ. વેર, વેર એટલે કયો? તો કયો રમવા જવાનો તો ખુશાલ? તો તે પ્રશ્ન આ રીતે બનશે, વેર ડીડ ગો ખુશાલ એટલે કે કુશાલ ફોર ક્રિકેટ મેચ. ત્રીજા નંબરનું વાક્ય જોઈશું આપણે, ધેર આર 10 બુક્સ ઇન ધ બોક્સ. હાઉ મેની થી પ્રશ્ન પૂછવાનો છે તેની અંદર. તો તેની અંદર 10 છે એ આપણને ડાર્ક અક્ષરથી આપેલું છે તેનું સ્પેલિંગ એટલે કે જે જવાબમાં આવશે. તો તેનો પ્રશ્ન આ રીતે બનશે, હાઉ મેની બુક્સ ધેર આર ઇન ધ બોક્સ. ત્યારબાદ ચોથા નંબરનું છે વાક્ય, મિહિર ગો ટુ સ્કૂલ એવરી ડે. તેનો પ્રશ્ન પૂછવાનો તે હુ થી. તો તે આ રીતે પૂછીશું આપણે, હુ ગો ટુ સ્કૂલ એવરી ડે? 5મા નંબર પર છે, નિકિતા વિલ ગો ટુ હર ઓફિસ એટ 10 o'clock. વેન થી પ્રશ્ન પૂછવાનો છે. વેન એટલે કે ક્યારે? તો તે કેટલા વાગે જાય છે તે સમય માટે વેન આવશે. તો 5 નંબર પર છે, વેન વિલ નિકિતા ગો હર ઓફિસ? તો તમે પ્રશ્ન વાક્ય કઈ રીતે બનાવવા તે અહીંયા જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો. ત્યારબાદ પ્રશ્ન 5, જેની અંદર સૂચના છે, કૌંસમાં આપેલ શબ્દોમાંથી સાચો શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. તો એ પ્રિન્ટિંગ મિસ્ટેક છે, ખાલી જગ્યાના બદલે આપણે ખાલ લખેલું આપ્યું છે. તો વિદ્યાર્થી મિત્રો તો સમજી શકીએ છીએ. અહીંયા કૌંસમાં આપણને ઓપ્શન આપેલા છે ખાલી જગ્યામાં પૂરવા માટેના, તેમાંથી સાચો જવાબ મેળવવાનો છે ખાલી જગ્યા માટે. તો પહેલા નંબરની ખાલી જગ્યા છે, ધ ઓપોઝિટ ડાયરેક્શન ઓફ વેસ્ટ ઇઝ. તો ઓપોઝિટ કયું આવશે? ઈસ્ટ. 2 નંબર ઉપર છે, ધ પ્લેસ વેર ટ્રેન એરાઇવ એન્ડ ડિપાર્ટ અ રેલવે સ્ટેશન. ત્રીજા નંબરની ખાલી જગ્યામાં આવે છે, વી કેન રીડ ઇટ અ બુક. 4 નંબર પર છે, વી કેન વોશ અવર હેન્ડ્સ વિથ ઇટ અ સોપ. 5 નંબર પર છે, અ પર્સન હુ સ્ટીચ્ડ અવર ક્લોથ અ ટેલર. પ્રશ્ન 6 ની અંદર નીચે આપેલા વાક્યને યોગ્ય ક્રમમાં ગોઠવો. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો લીંબુના શરબત બનાવવાની રીત આપેલી છે. પહેલું સ્ટેપ કયું આવશે, બીજું કયું આવશે તે રીતે, પરંતુ બધાને લીંબુ બનાવવાની રીત અલગ પણ હોઈ શકે છે. તો પહેલા મેં ગોઠવેલા છે કે પહેલા આપણે પ્યોર સમ વોટર ઇન ધ ગ્લાસ. એ પહેલા નંબરનું વાક્ય આવશે. બીજા નંબર પર એડ સુગર એન્ડ સોલ્ટ. ત્રીજા નંબર પર કટ ધ લેમન ઇન્ટુ હાફ. 4 નંબર ઉપર આવશે સ્વીઝ ધ લેમન. અને 5 નંબર પર ટેક આઉટ સીડ્સ ફ્રોમ ધ ગ્લાસ.
તો તે રીતે તમે આ રીતે પણ બનાવી શકો છો. બાળકો શરબતને પહેલું પાણી લેવામાં આવે છે, બીજા નંબર ઉપર તે લીંબુને કટ કરે છે, પછી નીચોવે છે, પછી ખાંડને નાખે છે, ને પછી અંદરથી બિયાને બધું સીડ્સ બહાર કાઢે છે. કોઈક વાર બાળકો તમે આ રીતે પણ લખી શકતા હો છો કે પાણી લો છો, ત્યારબાદ બીજા નંબર લીંબુ કટ કરો છો, નીચોવો છો 3 નંબર પર, 4 નંબર ઉપર તેનામાંથી સીડ્સ બહાર કાઢો છો, અને 5 નંબર પર સુગર અને સોલ્ટ એડ કરો છો એમ. તો આ રીતે પણ બાળકો લખી શકો છો. પરંતુ પહેલા જે મેં લખ્યું છે એ સાચી રીત છે, પરંતુ તમે આ રીતે પણ લખી શકાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ તમે જોઈ શકો છો, આ રીતનો ક્રમ આવી શકે છે. ત્યારબાદ પ્રશ્ન 7 છે, નીચે આપેલ માહિતીના આધારે પ્રશ્નોના જવાબ આપો. તો અહીંયા આપણને એક નોટિસ બતાવવામાં આવેલી છે, તેના આધારે પ્રશ્નોના જવાબ લખવાના રહેશે. તો અહીંયા પ્રશ્ન છે, વોટ ઇઝ ધ નોટિસ અબાઉટ? તો તેનો જવાબ આપણે આ રીતે લખીશું. The notice is about quiz competition. 2 નંબરનો પ્રશ્ન છે, when is the competition? when એટલે કે ક્યારે છે. The competition is on 5th April 2024. 3 નંબરનો પ્રશ્ન છે, who can participate in the competition? તેનો જવાબ છે, all the students can participate in the competition. 4 નંબર છે, what is the name of the school? તો તેનો જવાબ છે, the name of the school is આદર્શ વિદ્યાલય. 5 નંબરનો પ્રશ્ન છે, what is the name of the English teacher? તો તેનો જવાબ છે, the name of the English teacher is Mr. કૌશલ વ્યાસ. તો આ રીતે પ્રશ્નોના જવાબ આવશે આ નોટિસના આધારે. વિદ્યાર્થી મિત્રો, તમે જોઈ શકો છો. ત્યારબાદ આપણે આગળનો પ્રશ્ન જોઈશું. પ્રશ્ન 8, નીચે આપેલ વ્યવસાયકારોની વિગત અલગ તારવીને લખો. વિદ્યાર્થી મિત્રો, અહીંયા 3 પાર્ટ પાયેલા છે, એટલે કે ટીચર, ડોક્ટર અને ફાર્મર. 3ની અંદર અહીંયા ઉપરના પેરેગ્રાફમાં આપેલા છે જે વાક્યો નાના તેને આની અંદર લખવાના છે. કોણ કોનો ઉપયોગ કરે છે, બરોબર? ડોક્ટર શાનો ઉપયોગ કરે છે, ટીચર શાનો ઉપયોગ કરે છે, ફાર્મરમાં શું આવશે તે તમે તે જોઈને લખી શકો છો. ત્યારબાદ પ્રશ્ન 9 છે, તેની સૂચના છે, આપેલ સમયપત્રકનો અભ્યાસ કરી તેના આધારે નીચેના પ્રશ્નોના જવાબ આપો. તો અહીંયા આપણને સમયપત્રક ટાઈમ ટેબલ આપેલું છે, તમે જોઈ શકો છો, અને તેના આધારે પૂછેલા પ્રશ્નોના જવાબ આપવાના થશે. 1 નંબર પર, એટ વોટ ટાઈમ વોઝ મિસ શ્વેતા ટીચિંગ મેથ્સ ઓન મંડે? તો તેના આગળ ટાઈમ ટેબલમાં જોઈને આ રીતનો જવાબ આવશે. વિદ્યાર્થી મિત્રો, મિસ શ્વેતા વોઝ ટીચિંગ મેથ્સ એટ 11:35 AM to 12:10 PM on Monday. ત્યારબાદ બીજા નંબરનો પ્રશ્ન છે, which subjects will the students learn on Saturday? સેટરના દિવસે બાળકો કયો વિષયનો અભ્યાસ કરે છે? તો તેનો જવાબ છે, સ્ટુડન્ટ્સ will learn science, સંસ્કૃત and English on Saturday. ત્યારબાદ ત્રીજા નંબરનો પ્રશ્ન છે, એટ વોટ ટાઈમ વિલ મિસ પ્રિયા ટીચ ઇંગ્લિશ ઓન ટ્યુઝડે?
તો તેનો જવાબ છે Miss Priya will teach English at 11 a.m. to 11:35 a.m. on Thursday. ત્યારબાદ 4 નંબરનો પ્રશ્ન છે What will Miss Rita teach at 11:35 a.m. on Friday? તો તેનો જવાબ છે Miss Rita will teach science at 11:35 a.m. on Friday. 5 નંબરનો પ્રશ્ન છે મિસ્ટર રાહુલ teaches ગુજરાતી ટ્રુ ઓર ફોલ્સ, સાચું કે ખોટું? તો તેનો જવાબ આવશે ફોલ્સ, ખોટું. રાહુલ સર શું ભણાવતા હતા? હિન્દી, એટલા માટે ખોટું છે. તો આ રીતે પ્રશ્નોના જવાબ તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો. ત્યારબાદ પ્રશ્ન 10 છે નીચે આપેલ વાક્યોને યોગ્ય ક્રમમાં ગોઠવો. તો અહીંયા વાક્યો આપેલા છે તેને યોગ્ય ક્રમમાં ગોઠવવાના થશે. તો તેમાં પહેલા નંબર ઉપર છે તેનો જવાબ આવશે આ રીતે. તો વામિકા સમટાઈમ્સ વોચિસ અ મૂવી. બીજા નંબરનું વાક્ય છે તેમાં આવશે આઈ ક્લીન માય ટીથ ડેલી. ત્રીજા નંબર ઉપર આવશે ધ ગર્લ્સ ડુ નોટ પ્લે એવરી ડે. 4 નંબર ઉપર છે તેમાં આવશે સી નેવર ટેલ્સ અ લાઈ. 5 નંબર પર અમી ડઝ નોટ ઈટ ફ્રૂટ્સ. આ રીતે વાક્યની ગોઠવણી થશે. ત્યારબાદ પ્રશ્ન નંબર 11 કૌંસમાં આપેલ શબ્દનો ઉપયોગ કરીને નીચેનો પત્ર પૂર્ણ કરો. તો અહીંયા કૌંસમાં આપેલા જે શબ્દો છે તે ખાલી જગ્યામાં પૂરવાના રહેશે પત્રની અંદર. બરોબર. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા એડ્રેસમાં જે ખાલી જગ્યા છે ત્યાં આવશે અહેમદાબાદ. બીજા નંબરમાં ડિયર તે નામ આવશે સમીરા. પછી આઈ વિઝિટેડ ધ પ્લેસ વિથ માય ફ્રેન્ડ્સ. ક્યારે ગયા હતા ફ્રેન્ડ જોઈએ? તો લાસ્ટ મંડે. તો અહીંયા લાસ્ટ મંડે આવશે. ટ્રાવેલ બાય શામાં વિઝિટ કરી? તો વંદે ભારત ટ્રેનમાં વિઝિટ કરી હતી. અને છેલ્લે શું આવશે? ગીવ આવશે. તો આ રીતે પત્રમાં જે ખાલી જગ્યા છે તેનો જગ્યામાં જવાબ આ રીતે આવશે. વિદ્યાર્થી મિત્રો જોઈ શકો છો તમે. તો પ્રશ્ન 1 થી લઈને પ્રશ્ન 11 સુધીના પ્રશ્નોનું સોલ્યુશન વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે જોયું. કોમેન્ટ કરીને ચોક્કસ જણાવજો તમને વિડીયો કેવો લાગે છે. તો આગામી વિડીયો આપણે ફરીથી લઈને આવતા રહીશું. એના માટે તમે લાઈક શેર કરવાનું ભૂલતા નહીં. પહેલી વાર વિડીયો જોઈ રહ્યા હોય તો ચોક્કસથી સબસ્ક્રાઈબ કરજો. આવજો.